કલોલ તાલુકાના કોઠા ગામે શ્રી હડકાઈ માતા સમસ્ત દેવી પૂજક ચેરિટેબલ ટ્રસ્ટ કાંઠા દ્વારા દેવી પૂજક સમાજના કુળદેવી હડકાઈ માતાજીના ભવ્ય મંદિરના નવનિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ ટ્રસ્ટના પ્રમુખ રૂપસંગભાઈ જુદાભાઈ ભરભીડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે ગાંધીનગર ભાજપ અગ્રણી કેતનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ દાસ તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના દેવી પૂજક સમાજના મહાનુભાવો, આગેવાનો અને દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું। આયોજક ટ્રસ્ટી રૂપાંગભાઈએ જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ વધે, રહેવા માટે સુવિધા મળે અને સમાજ સુધારા માટે વ્યસન મુક્ત દેવી પૂજક સમાજ બને તે હેતુથી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ દિશામાં યજ્ઞ તથા ભૂમિપૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના નિર્માણ સાથે સર્વપ્રથમ તો અમે શિક્ષણ ઉપર ભાર મૂકીએ છીએ, ત્યારબાદ અમારા યુવાનો આત્મનિર્ભર બને એ માટે સ્કિલ ડેવલપમેન્ટની પણ સેન્ટર ઊભા કરવા માંગે છે। એ સાથે સાથે સમાજમાં વ્યસનમાંથી પણ બહાર આવે એના માટે પણ અમે ભાર આપીએ છીએ। એ ઉપરાંત સમગ્ર વિશ્વનો અમારો આ સમાજ જે 13 કરોડની સંખ્યા છે એ પણ એક તાતણે બંધાય એના માટે અમે આધારસ્તંભ બનાવીએ છીએ। સાથે સમગ્ર સમાજના વિકાસ માટે દરેક પ્રકારના કાર્યક્રમો ત્યાંથી થશે, અભિયાનો થશે અને એના સેન્ટરો ઊભા કરાશે અને દરેક સમાજના દરેક રાજ્યના લોકોને અમે આમાં સામેલ કરીને સમગ્ર ભારતમાં આ કામગીરી આગળ વધારવા જઈ રહ્યા છીએ।